લાગે છે હું તો મારા મામા નવું હેલિકોપ્ટર છોડાવવાના. જય માતાજી અને ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારા બધાને મારા કીડીના તાંગે જેવા વ્લોગમાં. સવારમાં સવારમાં નહીં, 10 વાગે તો આપણે સેટ કપા વીણવા જતા હતા. 10 વાગે કપા વીણવા જાય એટલે બાય આપણને કાઢે તરત પાણી ભરવા. એટલે હું પવાલું લઈને આવતો રહ્યો વાડીએ પાણી ભરવા. બધાને ઠંડા તો પાડવા પડશે ને. ઘડીક કપા વીણ્યો કાં તો સડી જાય બપોરે, એટલે આપણે સડાઈ દીધી ભાઈને ગાડી અને થઈ જાય વાડી તરફ હાલતા. કપાસ વીણી તો ટાંકી આખી ખાલી થઈ ગઈ હતી, એટલે આપણે બેસી ગયા ટાંકી ફૂલ કરવા. બપોર પછી જવાનું હતું આપણે કલોરાણા, એટલે આપણે આપણા પ્લેન માં પુરાઈ લીધું પેટ્રોલ. પછી પ્લેન ઉડાડવા સડાયું રનવે ઉપર, પણ મારું બેટું ગમે એટલું લેવા દો પણ ઉડતું જ નતું પ્લેન, નગરું દોડ્યું જ ગયું. મામાન ઘેરે પહોંચ્યા કે તો મામાના પડામાં નગરા તીતી ઘોડા ને હાથી નગરા ચારે બાજુ નગરા માંડવી ખાતા હતા. મામાને કીધું તો મામા કે ભલન ખાતા ભાણા કે ઈ ખાશે તો જ આપણી માંડવી બારી નીકળશે. લાગે છે હું તો મારા મામા નવું હેલિકોપ્ટર છોડાવવાના. માંડવીમાં મોટા ઘૂઘરા થઈ ગયા. મોર ન્યૂ વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો.